સાઈઝ ઓછા નાના મોટી હોઈ શકે, પણ ભવિષ્યનું આયોજન એ પણ છે. તમારું થતું હોય તો કરજો, અને તમારા છોકરાઓનું કે તમારા મિત્રોનું કે તમારા વાઈફનું જેનું કોઈ પણ થતું હોય તો લાભ લેજો. હું 3-4 વસ્તુ તમને સમજાવું છું. મોડો આવ્યો છે એ માટે માફી માંગુ છું. મેરેજ થોડા દિવસમાં CSR સર્ટિફિકેટ આવી જશે. CSR સર્ટિફિકેટ આવી જાય એટલે પણ સૌથી મહત્વનું આ વર્ષ જેમ ગયા વર્ષે આપણે અધિવેશન કર્યા દરેક જિલ્લામાં, એમાં થોડો પરિવર્તન કરી, થોડો ટર્ન લઈ અને આપણે એક નવો નિર્ણય લીધો કે પત્રકારોને ચિંતા તો સૌ કરે છે, પણ પત્રકારના પરિવારની ચિંતા કોણ કરશે? આ આખું વર્ષ આપણું અભિયાન એટલે 34 જિલ્લામાં ફરી કાર્યક્રમો કરી 34 જિલ્લામાંથી આપણી સાથે જોડાયેલા જે પત્રકારો છે એમના પરિવારની સુરક્ષા માટે આપણે 10 લાખ રૂપિયાનું વીમા કવચ સંગઠન દ્વારા આપવાનું નક્કી કર્યું છે. ફળ સ્વરૂપે પણ આપણને ફાયદો થયો છે. જે જાહેરાત 8 થઈ ગઈ હતી રૂપાણીના શાસનમાં, એ જાહેરાત આપણે CR પાટીલાની ચર્ચાઓ કર્યા પછી આ ગઈ દિવાળી સુધીમાં એટલે છેલ્લા 2 વર્ષથી 14 જાહેરાત થઈ છે. અને આપણે નવો મુખ્યમંત્રીને પત્ર આપ્યો, એમાં આપણે 20ની માગણી કરી છે. લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે ખુશીની વાત તો એ છે કે પત્રકાર એકતા પરિષદે ગયા વર્ષે દરેક જિલ્લામાં અધિવેશન કર્યા છે, પણ આ ગઈ દિવાળીથી આવતી દિવાળી સુધીમાં 1 વર્ષ અમારો લક્ષ્યાંક પત્રકારોને 10 લાખનું વીમા કવચ આપવાનો છે. પત્રકાર એકતા પરિષદ દ્વારા જેના પ્રીમિયમ ભરાશે, કોઈ પત્રકાર પાસેથી 1 રૂપિયો ઉઘરાવવાનો નથી. અકસ્માતે કોઈ મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયાના પરિવારને મળે. અકસ્માતે ખોડખાપણ થાય તો એની બેનિફિટ પણ આ પ્રીમિયમમાં છે. એટલે પત્રકારની ચિંતા તો ખૂબ કરી 7 વર્ષમાં. પત્રકારના પરિવારની ચિંતા, કારણ કે પત્રકારને કાંઈ થાય તો એના પરિવારનું કોણ? આ વિચારી અને નક્કી કર્યું પત્રકાર એકતા પરિષદની અમારી પ્રદેશ ટીમે કે દરેક પત્રકારનું 10 લાખનું વીમા કવચ લેવું છે. સરકારની યોજના પણ છે, એમાં માત્ર કાર્ડ હોય અને આ લાભ મળે છે. ત્યારે આ સંગઠનમાં નાના મોટા બધા પત્રકારો છે. મેક્સિમમ પત્રકારોને એક્રેડિટેશન કાર્ડ નથી પણ હોતા. આ તમામ પત્રકારોને લાભ મળે એવા હેતુથી અમે આ સ્કીમ લોન્ચ કરી છે. ભાવનગર જિલ્લાના 200 પત્રકારો, પ્રદેશ મહિલા વિંગના 32 પત્રકારો અને બોટાદના 40 પત્રકારો, એટલાનું પ્રીમિયમનું કામ આજે પૂર્ણ થયું છે. બેંકના અધિકારીને બધાની રૂબરૂમાં આજે ફાઇલ અને એનું પ્રીમિયમની રકમ જમા કરાવી છે. હવે મારી પાસે 32 જિલ્લાનો ટાર્ગેટ છે. 34 જિલ્લામાંથી 2 જિલ્લાનું કામ પૂરું થાય છે. 1 વર્ષ ધામા નાખીને 2-3 દિવસ એક જિલ્લામાં રોકાવું પડશે તો રોકાશ, પણ આવતી દિવાળી સુધીમાં 34 જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સાથે જોડાયેલા તમામ મેમ્બરને 10 લાખનો ઇન્સ્યોરન્સ મળે, અકસ્માત વીમો મળે, એની ચિંતા કરવાની જવાબદારી મારા ખભે છે. ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે ઈશ્વર અમને શક્તિ આપે અને પત્રકારો અમને પીઠબળ આપે, એટલી જ આશા અને અપેક્ષા રાખું છું.